સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આપણે અગાઉ 98ના પાઠમાં શીખ્યા હતા કે સંઘમાં આવેલા દરેકને તારે તે વૈષ્ણવ. બીજું આપણે શીખ્યા હતા કે અનન્ય ભક્તિના 6 સાધનો છે. કયા? પ્રાર્થના, ભગવાનની સેવા પૂજા, ત્રીજું સ્તુતિ, ચોથું વંદન કરવા, પાંચમું સ્મરણ, છઠ્ઠું કથા શ્રવણ. આ 6 સાધનોથી પરમહંસ ગતિ મળે છે. કાંઈક સાધન કરો, સાધન કર્યા વગર અનુભવ થશે નહીં. બીજું આપણે શીખ્યા હતા કે પ્રાતઃકાળમાં પરમાત્માને વંદન કરો, પથારીમાંથી એકદમ ઉઠશો નહીં. પ્રભુની પ્રાર્થના કરો કે આજે હું તમારો થયો, તમે મારા થયા. મારા હૃદયમાં બિરાજો અને આ શરીર રથને તમે ચલાવો. હે કૃષ્ણ, અર્જુનના રથ ઉપર આપ બેઠા હતા તેમ મારા શરીર રથ ઉપર આપ બિરાજો અને મારા ઇન્દ્રિયો રૂપી ઘોડાઓને તમે સાચવજો. ઇન્દ્રિયોને અવળે માર્ગે જતી અટકાવજો. બીજું શીખ્યા હતા કે જેના નયન સ્નેહાળ અને હૃદય વિશાળ હોય તે ભગવાનને વહાલા લાગે છે. ઈશ્વર પાસે કાંઈ ન માંગશો. તમારા માટે ઠાકોરજીને કાંઈ શ્રમ ન આપશો. પ્રહલાદે શું માંગ્યું હતું કે નાથ એવી કૃપા કરો કે સંસારનું કોઈ પણ સુખ ભોગવવાનો વિચાર પણ મારા મનમાં ન આવે. કોઈ પણ પ્રકારના ઇન્દ્રિયોના સુખ ભોગવવાની ઈચ્છા જ ન થાય એવું વરદાન આપો. મન ઉપર હંમેશા ભક્તિનો અંકુશ રાખો. હવે આગળ જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. આપણે અગાઉ જોયું કે છોકરો સદાચારી હોય અને માતા પિતા અગર દુરાચારી હોય તો પણ માતા પિતાની સદગતિ થાય, અને છોકરો જો દુરાચારી હોય તો માતા પિતા સદાચારી હોય તો પણ તેમની દુર્ગતિ થાય છે. હવે એનો એક દાખલો આપ્યો છે કે એક હંસ અને હંસી આનંદથી રહેતા હતા. હંસી બહુ સુંદર હતી. ફરતા ફરતા એક દિવસ સાંજ પડી ગઈ, તેથી એક ઝાડ ઉપર આવ્યા. ત્યાં કોનો માળો હતો? કાગડાનો. હંસે કાગડાને કીધું કે એક રાત રહેવા માટે અમને અહીંયા એક રાત રહેવા દો. હરણી સુંદર હતી. કાગડાએ સુંદર હરણી ઉપર દાનત બગાડી. શાસ્ત્રમાં એવું લખ્યું છે કે જે આંખથી પાપ કરે છે તે બીજા જન્મમાં કાગડો થાય છે. શું? જે આંખથી પાપ કરે છે એ બીજા જન્મમાં કાગડો થાય છે. આથી કાગડાએ હંસ અને હંસીને એના માળામાં રહેવા દીધા. કેમ? કારણ કે હંસી સુંદર હતી એટલે. બીજા દિવસે તે હંસીને છોડતો જ નથી. કાગડો હંસને કહે છે કે હંસી તો મારી છે, હંસીને નહીં છોડું. હંસ કહે હંસી મારી છે. બંને નક્કી કર્યું કે ચાલો આપણે ન્યાયાધીશ પાસે જઈએ. બંને ન્યાયાધીશ પાસે ગયા. ન્યાયાધીશે હકીકત સાંભળી અને હકીકત સાંભળ્યા પછી હું ન્યાય આપીશ. કાગડો વધારે હોશિયાર એકલો ન્યાયાધીશના ઘરે મળવા ગયો અને ન્યાયાધીશને કહ્યું કે તમારા માતા પિતા ક્યાં છે તે મને ખબર છે. કાગડો એ પિતૃદૂત છે ને, એટલે ન્યાયાધીશને એકલો મળવા ગયો અને કે તમારા માતા પિતા ક્યાં છે એ મને ખબર છે. તમે મારું એક કામ કરો તો હું તમારું કામ કરીશ. આવતીકાલે એવો ન્યાય આપજો કે હંસી કાગડાની છે. એવો ન્યાય આપશો તો તમારા પિતૃઓ કઈ યોનિમાં છે તે હું તમને બતાવીશ. હવે ન્યાયાધીશ તો લલચાઈ ગયા. બીજે દિવસે તેણે અસત્ય નિર્ણય આપ્યો. કાગડાની ઝડપ હંસ કરતાં વધારે હોય, તેથી ન્યાયાધીશે શું કહ્યું કે હંસીને જે પહેલો આંબી જાય તેની હંસી. કાગડો તો પહેલો હંસીને આંબી ગયો. ન્યાયાધીશ કહે કે હંસી તો કાગડાની છે. તે પછી ન્યાયાધીશ કાગડાને પૂછે છે કે મારા માતા પિતા ક્યાં છે, તું મને હવે બતાવ. કાગડો તેને એક ઉકરડા પાસે લઈ ગયો અને કહ્યું કે આ કીડી તમારી માં છે અને આ મકોડો તમારો બાપ છે.
જેનો પુત્ર આવો ખોટો ન્યાય આપે તેના માતા પિતાની આવી દુર્ગતિ જ થાય. જે બાપ થયો છે તેને માથે બહુ જવાબદારી આવે છે. જે પિતા પુત્રને સારા સંસ્કાર ન આપે તો તે પિતા પુત્રનો વેરી છે. પ્રહલાદ, તું ગભરાઈશ નહીં, તારા પિતાનો ઉદ્ધાર થયો છે, એવું પ્રભુએ પ્રહલાદજીને કહ્યું. વધારે શું કહું, તારે લીધે તારી 21 પેઢી પવિત્ર થઈ છે. સુખદેવજી વર્ણન કરે છે, રાજા, હવે તને સમજાયું ને કે ભગવાન જે દૈત્યને મારે છે તેને મારતા નથી, તેને તારે છે. ભગવાનના મારમાં પણ કરુણા છે. નિષ્કામ ભગવાનનું ચિંતન કામ ભાવથી કરતી ગોપીઓ ભગવાનમય બની. શિશુપાલ ક્રોધથી ભગવાનનું ચિંતન કરતો હતો તો તે ભગવાનમય બન્યો. ક્રોધથી કરતો હતો પણ ચિંતન તો કરતો હતો ને. કંસ બીકથી, ભયથી ચિંતન કરતો હતો. કામ ભાવથી ગોપીઓની તન્મયતા થઈ હતી. વેર દ્વેષ ભાવથી શિશુપાળની, ભયથી કંસની, દ્રઢ વેરભાવથી તો વેરહીન ભક્તિભાવથી, ભયથી, સ્નેહથી અથવા કામનાથી કોઈ પણ રીતે ભગવાનમાં મનુષ્ય પોતાનું મન સંપૂર્ણપણે લગાડવું જોઈએ. ભગવાનની દ્રષ્ટિએ આ ભાવોમાં કોઈ ભેદ નથી. ભગવાન જોતા નથી તું ગુસ્સાથી મને યાદ કરે છે, તું વેરથી મને યાદ કરે છે, તું ડરથી મને યાદ કરે છે, એવું ભગવાન જોતા નથી. તું મને યાદ કરે છે ને, બસ. કોઈ પણ રીતે ભગવાનમાં તન્મયતા થવી જોઈએ. ભગવાનના દ્વારપાળ જય વિજયના 3 અવતારો થયા છે. ભગવાનના દ્વારપાળ હતા ને, જય ને વિજય, એમને શ્રાપ મળ્યો હતો ને, એમના 3 અવતાર થયા હતા. કયા? હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ, બીજું રાવણ અને કુંભકર્ણ, અને ત્રીજું શિશુપાલ અને દંતવક્ર. હવે હિરણ્યાક્ષ ને હિરણ્યકશ્યપુ એ લોભનો અવતાર, રાવણ કુંભકર્ણ એ કામનો અવતાર, શિશુપાલ અને દંતવક્ર એ ક્રોધનો અવતાર છે. પ્રહલાદજીએ પિતાના શરીરનો અગ્નિ સંસ્કાર કર્યો છે. બ્રહ્માજીએ પ્રહલાદનો રાજ્યાભિષેક કર્યો. ઋષિ ભગવાનને આનંદ થયો. પ્રહલાદ ઋષિએ સ્વામીને વંદન કરે છે. નારદજી ધર્મરાજાને આ ચરિત્ર સંભળાવે છે. નારદજીએ પ્રહલાદની કથા પ્રેમપૂર્વક સંભળાવી. તેમ છતાં ધર્મરાજા યુધિષ્ઠિરના મુખ ઉપર તેને ગ્લાનિ જોઈ. નારદજીએ જોયું કે ધર્મરાજા તો લમણે હાથ રાખીને ઉદાસ બેઠા છે. નારદજી વિચાર કરે છે કે મારી કથામાં કંઈ ભૂલ નથી થઈ ને, કથામાં રાજાને આનંદ થયો એમ જણાતું નથી. નારદજીએ યુધિષ્ઠિરને તેનું કારણ પૂછ્યું. તારા મુખ ઉપર આનંદ દેખાતો નથી, તું ચિંતામાં બેઠો છે. રાજા, તું શેની ચિંતા કરે છે? ધર્મરાજા જવાબ આપે છે, 5 વર્ષના પ્રહલાદનું જ્ઞાન, વૈરાગ્ય અને પ્રેમ કેવો છે! ધન્ય છે પ્રહલાદના પ્રેમને કે જેનું વચન સત્ય કરવા પ્રભુ સ્તંભમાંથી પ્રગટ થયા છે. અને હું 55 વર્ષનો થયો પણ મને હજુ એક વાર પણ પ્રભુના દર્શન થયા નથી. મારું જીવન પશુની જેમ ગયું, પૈસાની પાછળ પશુ જેમ ભટક્યો. ભૂખ લાગી ત્યારે ખાધું, ઊંઘ આવી ત્યારે સૂતો, વાસના જાગી ત્યારે કામાંધ થયો. મનુષ્ય થઈ પ્રભુ માટે એક પણ સત્કર્મ કર્યું નહીં. ધિક્કાર છે મને. મારું જીવન કૂતરા બિલાડાને માફક ગયું. હું હજુ પણ પ્રભુ પ્રેમમાં પાગલ થયો નથી. મને હજુ પણ ભગવાન ન મળ્યા. ત્યારે આ 5 વર્ષના પ્રહલાદને ભગવાન મળ્યા. પ્રહલાદનો પ્રેમ કેવો હશે, તેની ભક્તિ કેવી હશે! તેનું વચન સત્ય કરવા માટે ભગવાને થાંભલામાંથી પ્રગટ થવું પડ્યું. જગતમાં પ્રતિષ્ઠા, માન મળ્યા પણ મને પરમાત્મા મળ્યા નહીં, એ વિચારે હું ઉદાસ છું. ભગવાનની ભક્તિ વિના, તેના દર્શન વિના મારું જીવન વૃથા ગયું. તેથી મને દુઃખ થાય છે. તેથી મારા મુખ ઉપર ગ્લાનિ છે. મારું જીવન કૂતરા બિલાડાની જેમ પશુવત ગયું. મેં કાંઈ કર્યું નથી. મને એકવાર પણ પ્રભુના દર્શન થયા નહીં. તેથી મને દુઃખ થાય છે. ધર્મરાજા વિચારે છે, મેં ઘણું કર્યું પણ જે કરવાનું હતું તે કર્યું નહીં. ભગવાન માટે મેં કાંઈ કર્યું નહીં. સુંદર શરીર હોય, નવીન નવોઢા સ્ત્રી હોય, મેરુ પર્વત જેવું ધન હોય, ઘણી કીર્તિ હોય, આ બધું હોય તેમ છતાં જો શ્રી હરિના ચરણમાં ચિત્ત ચોંટ્યું ન હોય તો આ બધાથી શું? તેથી શું વળ્યું? કાંઈ નહીં. જગતની પ્રતિષ્ઠા, પૈસો કે વિદ્વતા અંતકાળમાં બિલકુલ ઉપયોગમાં આવશે
નહીં. શું કીધું? જગતની પ્રતિષ્ઠા, પૈસો કે વિદ્વતા અંતકાળમાં બિલકુલ ઉપયોગમાં આવશે નહીં. જે વિદ્યા અંતકાળે કામ ના આવે તે વિદ્યા શું કામની? એક વખત એક નાવડીમાં સુશિક્ષિત સુધારકો મુસાફરી કરી રહ્યા હતા. તેઓ હોડી હાંકનાર માછીને પૂછે છે કે તમે કેટલું ભણ્યા છો? સુધારકો હતા એ મુસાફરી કરી રહ્યા હતા. શેમાં? નાવમાં. પાણીમાં જતા હતા નાવમાં બેસીને. તો એમણે જે નાવ ચલાવતો હતો, હોડી ચલાવતો હતો, એ માછીને પૂછ્યું તમે કેટલું ભણ્યા છો? માછી કહે કે ભણતર કેવું અને ભણતર કેવું, અમે તો હોડી ચલાવીને જાણીએ. સુધારકો સવાલ પૂછે છે કે તું ઇતિહાસ જાણે છે? ઇંગ્લેન્ડમાં એડવર્ડો કેટલા થયા તે તને કંઈ ખબર છે? માછી કહે કે હું ઇતિહાસ કાંઈ જાણતો નથી. પંડિતો માછીને કહે કે તારી જિંદગી નકામી ગઈ. પંડિતો ફરીથી સવાલ પૂછે છે કે તને કોઈ ભૂગોળનું જ્ઞાન છે? લંડન શહેરની વસ્તી કેટલી છે? માછી કહે મને કશું જ્ઞાન નથી. તો કે તારી અડધી જિંદગી નકામી ગઈ. ફરીથી પંડિતો પૂછે છે કે તને સાહિત્યનું જ્ઞાન છે? શેક્સપિયરના નાટકો તે વાંચ્યા છે? માછી ના પાડે છે. એટલે પંડિતો માછીને કહે કે તારી પોણી જિંદગી એળે ગઈ. એટલામાં તો શું થયું? સમુદ્રમાં એકદમ તોફાન આવ્યું અને બોટ નાવડી હલવા લાગી, ડોલવા લાગી. માછીએ પંડિતોને પૂછ્યું કે આ નાવ ડૂબી જાય એવું મને લાગે છે, તો તમને બધાને તરતા આવડે છે ને? પંડિતો કહે તરતા તો અમને આવડતું નથી. માછી પંડિતોને કહે ત્યારે મારી તો પોણી જિંદગી એળે ગઈ, પણ તમારી સર્વની તો આખી જિંદગી હમણાં પાણીમાં જશે. પછી નાવ તોફાનમાં ઊંધી વળી ગઈ. માછી તરીને બહાર આવ્યો અને પંડિતો ડૂબી ગયા. હવે આ દ્રષ્ટાંત કોણે આપ્યું છે? રામકૃષ્ણ પરમહંસે. એ રામકૃષ્ણ પરમહંસ આ દ્રષ્ટાંત વારંવાર આપતા હતા. કેમ કે એ શું કહેતા હતા કે સંસાર પણ એક સમુદ્ર છે. યેન કેન પ્રકારે આ ભવસાગર તરતા આવડવું જોઈએ. એ જ બતાવે છે કે વિદ્યા સાચી. ભવસાગરને તરવા માટે ભગવાનનું ભજન એ સાચી વિદ્યા છે. ભવસાગરને તરવા માટે ભગવાનનું ભજન એ સાચી વિદ્યા છે. એને ન શીખતા કેવળ સાંસારિક વિદ્વાનો પંડિત બનીને જે અભિમાન કરે છે તે ડૂબી જાય છે. જે વિદ્યા અંતકાળમાં પરમાત્માના દર્શન ન કરાવે તે વિદ્યા એ વિદ્યા જ નથી. ધર્મરાજાની સભામાં દ્વારકાનાથ પોતે બિરાજતા હતા, પરંતુ સંયોગમાં દોષ દર્શન અને વિયોગમાં ગુણ દર્શન એ જીવનો સ્વભાવ છે. દ્વારકાનાથ પોતે સભામાં હતા, પણ તેમના સ્વરૂપને ધર્મરાજા યુધિષ્ઠિર હજી ઓળખતા નથી. ઠાકોરજીને પોતાના સ્વરૂપને છુપાવવાની ઈચ્છા છે. કૃષ્ણ ભગવાન શું કહે છે કે હું માખણ ચોર છું. જેના મનની હું ચોરી કરું છું તે જ મને ઓળખી શકે છે. શ્રી કૃષ્ણને ગુપ્ત રહેવાની ઈચ્છા છે. ભગવાન શું કહે છે કે જેના મનની હું ચોરી કરું છું તે જ મને ઓળખી શકે છે. પરમાત્માને ગુપ્ત રહેવાની ઈચ્છા હોય છે, જીવને જાહેર થવાની ઈચ્છા રહે છે. ઈશ્વરે ગુલાબનું ફૂલ, કેરી વગેરે અસંખ્ય ચીજ બનાવી છે, પણ કોઈ ઉપર તેને પોતાનું નામ લખ્યું છે? અને મનુષ્ય મકાન ઉપર, વીંટી ઉપર અને શરીર ઉપર પોતાના નામ લખે છે. શરીર ઉપર નામ લખવાની શી જરૂર છે? તને કોણ લઈ જવાનું હતું? મકાન ઉપર નામ લખે છે મગન નિવાસ. હવે આ મગનભાઈ કેટલા દિવસ જીવવાના છે? મકાન ઉપર નામ લખો તો કૃષ્ણ નિવાસ, રામ નિવાસ લખો. આ સર્વ મારા ઠાકોરજીનું છે, મારું કશું જ નથી. ત્યારે મનુષ્ય આ નામ રૂપમાં ફસાયો છે. મનુષ્ય કોઈ સેવાનું કાર્ય કરે તો નામના માટે. મંદિરમાં કોઈ વસ્તુ આપે છે તો તેના ઉપર પોતાનું નામ લખીને આપે છે. એટલું યાદ રાખજો કે બહુ જાહેરાત થાય તો પુણ્યનો ક્ષય થાય છે. બહુ જાહેરાત થાય તો શું થાય? પુણ્યનો ક્ષય થાય છે. કૃષ્ણ પાંડવો સાથે રહ્યા, પણ કોઈ તેને ઓળખી ન શક્યા. કૃષ્ણ કેવી રીતે ઓળખાય? યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં તે લોકોના એઠા પતરાળા ઉપાડે છે. એવા હલકા કામ પણ શ્રી કૃષ્ણે કર્યા છે, તો ઓળખાય કેવી રીતે? આ છે ગીતા ગાનાર શ્રી કૃષ્ણનો દિવ્ય કર્મયોગ. જેવું બોલ્યા તેવું જીવનમાં આચરીને બતાવ્યું છે. પ્રભુ તો ધર્મરાજાને કહે છે કે મોટા ભાઈ, તમારા યજ્ઞમાં મને થોડી સેવા કરવાની તક આપો. હું પતરાળા ઉઠાવીશ.
કૃષ્ણ પતરાળા ઉચકે એટલે ધર્મરાજા એમ માને કે મામાના દીકરા છે એટલે સગળું કામ કરે ને, એમાં શું નવાઈ? ઈશ્વરને એવું લાગતું નથી કે હું ઈશ્વર છું. ઈશ્વરને એવું લાગે તો તેનું ઈશ્વરત્વ જ ન રહે. ધર્મરાજા ભૂલી ગયા છે કે કૃષ્ણ ઈશ્વર છે, તેથી એમ બોલે છે કે મને હજુ પરમાત્માના દર્શન થયા નથી. નારદજી ધર્મરાજાને સમજાવે છે કે આ મોટા મોટા ઋષિઓ તમારા ઘરે આવ્યા છે, એમને કંઈ દક્ષિણા લેવાનો લોભ નથી. આ દુર્વાસા, જમદગ્નિ નિસ્પૃહ છે. ધર્મરાજાને ત્યાં અતિશય ભેગું થયું હતું, એટલે દુર્વાસાને શંકા થાય કે આમાં કદાચ કંઈક અધર્મનું હોય તો. એટલે દુર્વાસા ધર્મરાજાના ઘરનું ભોજન પણ જમતા નથી. દ્વારકાધીશ દુર્વાસાને બ્રહ્મ વિદ્યાના ગુરુ માને છે. એક દિવસ રૂક્ષ્મણીએ રૂકમણીએ કીધું કે દુર્વાસા તમારા ગુરુ છે ને? કોને કીધું? શ્રી કૃષ્ણને. ખૂબ તપશ્ચર્યા કરે છે, આવા પવિત્ર બ્રાહ્મણને આપણે ઘરે જમવા બોલાવીએ. શ્રી કૃષ્ણ કહે છે, રૂકમણી એ તો દૂરથી જ સારા છે, ઘરમાં આવશે તો ગરબડ કરશે. રૂકમણીએ બહુ આગ્રહ કર્યો. દુર્વાસાને આમંત્રણ આપવા માટે કૃષ્ણ રૂકમણી પિંડારક તીર્થમાં આવ્યા. દુર્વાસા કહે છે, જમવાની વાત રહેવા દો, મારો આશીર્વાદ છે. હું ક્રોધી છું, ક્યાંક ક્રોધમાં શ્રાપ આપી દઈશ તો. છતાં બહુ આગ્રહ કર્યો, આપ જરૂર પધારો. દુર્વાસા આવવા તૈયાર થયા. દુર્વાસાને રથમાં બેસાડ્યા અને દુર્વાસાએ પરીક્ષા કરવા માટે વિચાર કર્યો. કૃષ્ણને કહ્યું કે હું બ્રાહ્મણ છું, તમે ક્ષત્રિય, તમે મારી સાથે એક આસને બેસો એ વ્યાજબી નથી. તમે રથના બળદ છોડી દો અને તમે રથ ખેંચો તો હું આવું. હવે કૃષ્ણ રૂકમણી બંને તો રથ ખેંચે છે. માતાજીને પરિશ્રમ થયો, રથ ખેંચતા થાકી ગયા, બહુ તરસ લાગી. આ બ્રાહ્મણો બહુ વિચિત્ર હોય છે, મારે બ્રાહ્મણોના ઘરમાં રહેવું નથી, એવું રૂકમણીએ વિચાર્યું. રૂકમણી કોણ છે? લક્ષ્મીજી છે. તો પછી લક્ષ્મીજી એવું વિચાર્યું કે મારે બ્રાહ્મણોના ઘરમાં રહેવું નથી. કૃષ્ણ સમજાવે છે, હવે 1 મિનિટની વાર છે, ધીરજ રાખો. રૂકમણી કહે છે, મારે ધીરજ રાખવી નથી, મારે આ દેશમાં રહેવું નથી. દ્વારકાનાથે કહ્યું, ના, એ નહીં ચાલે, આ દેશમાં કાયમ રહેજો, આ ગુજરાતને છોડીને જશો નહીં. એટલે લક્ષ્મીજી કાયમ માટે ગુજરાતમાં રહ્યા. પ્રભુની આ લીલા છે. દુર્વાસાના હૃદયમાં પણ શ્રી કૃષ્ણ છે. રૂકમણી જળ પીવા તૈયાર થયા તે સમયે દુર્વાસાની સમાધિ છૂટી. એમને ક્રોધ આવ્યો કે મને જમાડ્યા વગર તમે જળપાન કરો છો, મારો તમને શ્રાપ છે. રૂકમણી અને તમારો વિયોગ થશે. હવે દુર્વાસાએ તો શ્રાપ આપી દીધો. તો પણ કૃષ્ણે કહ્યું કે હું માથે ચડાવીશ, પણ તમે મારા ઘરે પધારો. દુર્વાસાને થયું મેં શ્રાપ આપીને ભૂલ કરી છે. દુર્વાસાએ કહ્યું છે, 12 વર્ષ પછી હું આવીશ અને હું તમારું લગ્ન કરાવી આપીશ. નારદજી ધર્મરાજાને કહે છે, આવા આ ઋષિઓ તારે ત્યાં ખાવા આવ્યા નથી, તારી પાસે કંઈ માંગવા આવ્યા નથી, તારું કંઈ લેવા આવ્યા નથી. એ તારે ત્યાં પરબ્રહ્મ પરમાત્માના દર્શન કરવા આવ્યા છે. ઋષિઓ ચિંતન કરે છે પણ પરમાત્માનું સ્વરૂપ ધ્યાનમાં આવતું નથી. તેથી પરમાત્માના દર્શન કરવા તારા યજ્ઞમાં આવ્યા છે. દર્શનના લોભથી તેઓ આવ્યા છે. રાજા પ્રહલાદ કરતાં પણ તું વધારે ભાગ્યશાળી છે. કોણ કોને કહે છે? નારદજી યુધિષ્ઠિરને સમજાવે છે. યુધિષ્ઠિરને ખબર નથી પડી ને કે શ્રી કૃષ્ણ જ પરમાત્મા છે. એટલે આ બધું નારદજી સમજાવે છે યુધિષ્ઠિરને કે તું તો પ્રહલાદ કરતાં પણ વધારે ભાગ્યશાળી છે. પરમાત્મા તારા સંબંધી થઈને આવ્યા છે અને તારે ત્યાં રહે છે. તારા ઘરમાં ભગવાન બિરાજ્યા છે. આપણા ઘરમાં પણ ભગવાન છે, પણ નારદજી જેવા સંત જો આંખ આપે તો ભગવાનના દર્શન થાય. રાજા, તું ભાગ્યશાળી છે, પરમાત્મા તારી સભામાં જ છે. આ સાંભળી ધર્મરાજા સભામાં ચારે તરફ જોવા લાગ્યા, પણ તેને પરમાત્મા ક્યાંય દેખાતા નથી. પરમાત્માને ધર્મરાજા ઓળખી શક્યા નહીં. દ્વારકાનાથ તરફ નજર જાય તો લાગે કે મારા મામાના દીકરા છે. શ્રી કૃષ્ણ વિચારે છે કે હવે આ નારદ ચૂપ રહે તો સારું, નહીંતર નારદ આજે મને જાહેર કરશે. તેઓ નારદને કહે છે, નારદ, તું મને જાહેર ના કરીશ, તારી કથા તું પૂરી કર. નારદ કહેવા લાગ્યા, આ સભામાં જગતને ઉત્પન્ન કરનાર બેઠા છે. બ્રહ્માજીને આશા થઈ મને જાહેર કરશે, મને પ્રતિષ્ઠા મળશે. જ્યારે નારદજીએ કહ્યું ને કે આ સભામાં જગતને ઉત્પન્ન કરનાર બેઠા છે, તો બ્રહ્માજી પણ હતા, તો એમને લાગ્યું મને પ્રતિષ્ઠા મળશે. ઈશ્વર જીવને અપનાવે તો જીવ ઈશ્વર બને છે. જ્યારે ઈશ્વર જીવને અપનાવે તો જીવ ઈશ્વર બને છે. રાજા, જગતને ઉત્પન્ન કરનાર અને બ્રહ્માના પણ પિતા આ સભામાં છે.
ધર્મરાજા નારદજીને પૂછે છે, ધર્મરાજા એટલે યુધિષ્ઠિરજી, નારદજીને પૂછે છે, ક્યાં છે ભગવાન, ક્યાં છે, મને તો ક્યાંય દેખાતા નથી. નારદજીથી પછી રહેવાયું નહીં, આજે ભગવાન નારાજ થાય તો પણ જાહેર કરવા પડશે. હવે જાહેરાત કર્યા વગર છૂટકો જ નથી. અને તે પછી નારદજી ભગવાન શ્રી કૃષ્ણ તરફ આંગળી ચીંધીને બોલ્યા, આમના દર્શન કરવા માટે ઋષિઓ આવ્યા છે. અને પ્રભુએ માથું નીચું નમાવ્યું, હું બ્રહ્મ નથી, નારદ ખોટું કહે છે. નારદજી કહે છે કે એને જુઠ્ઠું બોલવાની ટેવ પડી ગઈ છે. ભગવાન કોઈ વખત લીલામાં પણ ખોટું બોલે છે. યશોદા માને કહ્યું હતું ને કે મેં માટી ખાધી નથી. અનેક વાર આત્માનુભૂતિ થાય પણ દ્રઢતા આવતી નથી. દ્રઢતા કેવી રીતે આવે? ગુરુ કૃપાથી. ધર્મરાજા નારદજીએ ધર્મરાજાને નારદજીએ પરમાત્માના દર્શન કરાવ્યા. ધર્મરાજાને પણ નારાયણના દર્શન થયા. આ સઘળી હકીકત સમજાવી. આજે અહીંયા સુધી રાખીએ. આજે આપણે શું શીખ્યા આપણે જોઈ લઈશું. આજે આપણે શીખ્યા કે શાસ્ત્રમાં એવું લખ્યું છે કે જે આંખથી પાપ કરે તે બીજા જન્મમાં કાગડો બને છે. એટલે આંખથી પાપ થવું જોઈએ નહીં. બીજું આપણે શીખ્યા કે જગતની પ્રતિષ્ઠા, પૈસો કે વિદ્વતા અંતકાળમાં બિલકુલ કામમાં આવશે નહીં. સંસાર એ પણ સમુદ્ર છે. યેન કેન પ્રકારેના ભવસાગર તરતા આવડવું જોઈએ. એ બતાવે તે જ વિદ્યા સાચી. ભવસાગરને તરવા માટે ભગવાનનું ભજન એ જ સાચી વિદ્યા છે. એને ન શીખતા કેવળ સાંસારિક વિદ્વાનો પંડિત બનીને જે અભિમાન કરે છે તે ડૂબે છે. જે વિદ્યા અંતકાળમાં પરમાત્માના દર્શન ન કરાવે તે વિદ્યા જ નથી. કૃષ્ણ ભગવાન શું કહે છે કે જેના મનની હું ચોરી કરું છું તે જ મને ઓળખી શકે છે. શ્રી કૃષ્ણને તો ગુપ્ત રહેવાની ઈચ્છા છે. બીજું કે કંઈ પુણ્ય કર્યું હોય એની જો બહુ જાહેરાત કરીએ, બહુ જાહેરાત થાય તો પુણ્યનો ક્ષય થાય છે. ઈશ્વર જીવને અપનાવે તો જીવ ઈશ્વર બને છે. જે જીવને ઈશ્વર અપનાવી લે તો એ જીવ પણ ઈશ્વર બને છે. આજે અહીંયા સુધી રાખીએ. સર્વને જય શ્રી કૃષ્ણ.